બનાસકાંઠાના ડીસા ખાતે સાંસદ ખેલ મહોત્સવ 2025નો પ્રારંભ થયો। આ મહોત્સવ યુવા શક્તિ કા ઉત્સવ થીમ આધારિત છે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંસદ ખેલ મહોત્સવ દ્વારા છુપાયેલ ટેલેન્ટ બહાર આવશે તેમજ પ્રતિભાશાળી ખેલાડીઓને ઓળખી તેમને વૈશ્વિક સ્તરની તાલીમ અપાશે। આવનારા સમયમાં કોમનવેલ્થ તથા ઓલિમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગુજરાત સહિત સમગ્ર ભારત રમતગમત ક્ષેત્રે વિજય પ્રાપ્ત કરશે। तो देश के अंदर युवाओं टैलेंट है ने बाहर लाना એને રમતો કરવો જોઈએ, એને ખીલતો કરવો જોઈએ અને રમે એના માટે થઈને એને પૂરી ઓપોર્ચ્યુનિટી આપવી જોઈએ, ટેલેન્ટને ગોતવી જોઈએ। આ તમે ખેલ મહોત્સવ કરશો ને એટલે કેટલા યુવાનોમાં રમતગમતની ટેલેન્ટ દેખાશે। તમારો કાર્યક્રમ ચાલતો હશે ને ત્યારે ભારત સરકારના અધિકારીઓ સારા ખૂણે બેઠા બેઠા એમાં જોતા હશે। એમાંથી સારો ટેકનિકથી રમનાર યુવાનોને અહીંથી પીક કરવામાં આવશે। યુવાનો માટે, બનાસકાંઠાના ખેલાડીઓ માટે આ એક ઉત્સાહજનક કહેવાય તેવી એક ઘટના છે અને હવે આપણે કોમનવેલ્થ માટે અને ઓલિમ્પિક્સ માટે બનાસકાંઠાએ તેનું યોગદાન આપવું પડે અને બનાસકાંઠાની અંદર સ્ટ્રેન્થ છે એના ખેલાડીઓ એની કદકાઠી, એમની સ્પીડ, હવે ટ્રેનિંગનો કોન્સેપ્ટ જે ગેપ રહેતી હતી સારા કોચ માટે એ પણ આજે ડીસાના આગળથી ખૂબ સરસ શરૂઆત થઈ છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને આના માટેનું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટેની વ્યવસ્થા અમદાવાદ આગળ થઈ રહી છે।